નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં ને? આવતીકાલે ધોરણ 3ની ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાની છે તેના માટે આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. જેટલા પણ વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટની તૈયારી કરી લેશે તે લોકો સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે. 40માંથી 40 માર્ક્સ જો તમારે મેળવવા હોય, પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય ગણિત વિષયની અંદર, તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો, કારણ કે આ અસાઇનમેન્ટ તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થવાનું છે. કારણ કે આપણે આ અસાઇનમેન્ટની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો બ્લુ પ્રિન્ટ પ્રમાણે મૂકેલા છે. તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ, ગયા વર્ષના પ્રશ્નપત્રો અને જે પાઠ્યપુસ્તક છે તેમાંથી તમામ જે સોલ્યુશન છે તે આપણે ભેગું કરી અને જે વીણીને મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય તે મૂકેલા છે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 3નું ગણિત વિષયનું આ જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પણ આની પીડીએફ મેળવી લેજો જરૂરથી અને અભ્યાસ કરી લેજો. પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જુઓ, પ્રશ્ન નંબર 1. આપેલ બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુનું નામ લખો, કોઈ પણ 4, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, ખાલી પાણીની બોટલ અને ક્રિકેટનો દડો. તો જવાબ આવશે એમાં ક્રિકેટનો દડો. બીજું, મોબાઈલ અને લેપટોપ. તો એમાં જવાબ આવશે લેપટોપ. તો આવી રીતે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1ની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો અહીંયા મૂકેલા છે. મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે અને જે અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટ મુજબના તૈયાર કરેલા છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી આગળના પણ પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1ના જ કુલ 20 પ્રશ્નો આપણે અહીંયા મૂકેલા છે. અથવા તો એની અંદર એવું પણ પૂછાઈ શકે કે ભાઈ વજનનું અનુમાન કરો, એટલે કે ગેસ કરો અને જોડો કોઈ પણ 4, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વજનનું અનુમાન પણ આપણે કરેલું છે. ત્યાર પછી છે અનુમાન કરો, ત્રાજવાનું સંતુલન કરો અને ખાલી જગ્યાઓ પૂરો. તો આ રીતે ત્રાજવાના સંતુલન કરવાના તમે જોઈ શકો છો પ્રશ્ન જે છે એ પણ અહીંયા પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આમાં કહ્યું છે કે ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરો, કોઈ પણ 4. તો ઘડિયાના આધારેની જે ખાલી જગ્યા છે 4 પૂછાવાની છે. આપણે અહીંયા 15 જેટલા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે. ત્યાર પછી સાચા જોડકા જોડો, આ પણ એની અંદર પૂછાઈ શકે છે. તો જોડકાઓ પણ અહીંયા દર્શાવેલા છે. અથવા તો નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. બરાબર, 4 માર્ક્સની અંદર આવા પ્રશ્નો જે છે એ પણ અહીંયા પૂછાઈ શકે છે. અથવા તો વિકલ્પો પણ પૂછાઈ શકે અહીંયા. બરાબર, કોઈ પણ 4. તો અહીંયા તમે જોઈ શકો છો 4 વિકલ્પો પૂછાવાના છે. આપણે 7 જેટલા વિકલ્પો અહીંયા દર્શાવ્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2બ, નીચે આપેલા વ્યવહારિક દાખલા ગણો, કોઈ પણ એક, જેના કુલ 2 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વ્યવહારિક દાખલાઓ જે છે એ પણ તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો આ પ્રમાણેના વ્યવહારિક દાખલાઓ અહીંયા પૂછાઈ શકે છે. દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે વ્યવહારિક દાખલાઓ છે તેનો અભ્યાસ કરી લેવો, જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પેટર્ન પૂર્ણ કરો, જેના કુલ 4 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી પેટર્નો આપણને આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3બની અંદર આ પ્રમાણેની સંખ્યાની પેટર્નો પૂછાય છે. બરાબર, તો એના માટે પણ 4 પેટર્ન પૂછાવાની છે, પણ આપણે તમે જોઈ શકો છો 25 જેટલી પેટર્નો જે છે તે તમારી સમક્ષ અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી છે સંખ્યાની પેટર્નમાં ખાલી સ્થાન પૂર્ણ કરો. તો અહીંયા સંખ્યાની પેટર્ન છે એમાં પણ આપણે ખાલી સ્થાનો દર્શાવ્યા છે. પછી પ્રશ્ન નંબર 4માં કહ્યું છે કે ભાઈ નીચે આપેલી વસ્તુઓમાં રહેલી પ્રવાહી મિલીલીટર કે લીટરમાં મપાય તે લખો. બરાબર, જેના કુલ 4 માર્ક છે. તો કઈ વસ્તુ શેમાં માપી શકાય એ દર્શાવવાનું છે. 20 જેટલા પ્રશ્નો આપણે એની અંદર રજૂ કરેલા છે. ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલી પાણીની ભરેલી બોટલ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા પાણીની જે F સુધીની બોટલો ભરેલી છે, બરાબર ને, એ બોટલો ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ઘણા બધા પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા સ્વરૂપે ભાંગાકારના દાખલા, કોઈ પણ 2. બરાબર, તો અહીંયા ખાલી જગ્યાઓ આપણને આપેલી છે અને એના ઉપરથી જે ભાંગાકારના દાખલાઓ અહીંયા તમને દર્શાવ્યા છે. ઘડિયાની મદદથી ભાંગાકાર પણ દર્શાવ્યા છે. ત્યાર પછી છે ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે. બરાબર, તે સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા આપવામાં આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5બ, વ્યવહારુ કોયડા ઉકેલો, 3માંથી કોઈ પણ 2. તો અહીંયા તમે જોઈ શકો છો વ્યવહારુ કોયડાઓ પણ આપણને દર્શાવવામાં આવેલા છે. ત્યાર પછી 4થું, 5મું, 6થું, બરાબર, આવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા વ્યવહારુ કોયડાઓ જે છે એ તમારી સમક્ષ આપણે અહીંયા રજૂ કરેલા છે. તો આ બધા જ જે વ્યવહારુ કોયડાઓ જે છે અહીંયા તમે જોઈ શકો છો.
જેથી કરીને બધા વિદ્યાર્થીઓ જે છે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકે એટલા માટે થઈને વધારે આપણે અહીંયા કોયડાઓ મૂકેલા છે. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટ જે છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે. તો આ સમગ્ર સોલ્યુશન જે છે એની જો તમારે PDF જોઈતી હોય તો એ PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વોટ્સઅપ પર જો PDF જોઈતી હોય તો 70 46 22 22 54 આ નંબર ઉપર સંપર્ક કરી કોન્ટેક્ટ કરી અને આ સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 કોષ્ટક આધારિત પ્રશ્નોના ઉત્તર લખો, કોઈ પણ 2, જેના કુલ 4 માર્ક છે. તો પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જુદા જુદા પ્રાણીઓની સંખ્યા દર્શાવતા કોષ્ટકને આધારે જવાબ આપો. પ્રાણીનું નામ આપણને આપેલા છે અને અહીંયા પ્રાણીઓની સંખ્યા આપેલી છે, બરાબર. તો આ રીતે પ્રાણીઓના નામ અને પ્રાણીઓની જે સંખ્યા છે એના ઉપરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તે આપણે લખી શકીએ, દર્શાવી શકીએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે સમગ્ર સોલ્યુશન છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 દાખલા ગણો કોઈ પણ એક, જેના કુલ 3 માર્ક છે. નમને મહેસાણાથી અમદાવાદ જેવા ટિકિટ માટે કંડક્ટરને ₹50 આપ્યા. જો બસ ભાડું ₹38.50 હોય તો કંડક્ટરે નમનને કેટલી રકમ પાછી આપી હશે? તો આ પ્રમાણેના જે દાખલાઓ છે એ પણ અહીંયા પૂછાઈ શકે. દરેક દાખલાઓ જે છે તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. જવાબ સાથે આપણે આપેલા છે એટલે તમારે વાંચી લેવાના છે. ખાસ કોઈ પણ પ્રશ્ન ભૂલાઈ ન જાય એનું ખાસ યાદ રાખવાનું છે. તો આ પ્રમાણે આ સમગ્ર સોલ્યુશન અહીં આપેલું છે. મિત્રો, આ સોલ્યુશન જે છે, આ જે અસાઇનમેન્ટ છે તેની PDF મેળવી લેજો અને PDF મેળવીને તેનો અભ્યાસ એકવાર જરૂરથી કરી લેજો, જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો.